ચાલો સવારના 8:15 વાગી ગયા છે. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારે આજે હવે નાસ્તામાં થોડોક અલગ એવરી આજે મેં કીધું ગાંઠિયા લઈ આવું. એ તો પોતે ભાખરી કહેતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પોતે હવાના ભાખરી કહેતા હતા. મેં કીધું હવે ગાંઠિયા લઈ આવું. અત્યારે જો વણેલા ગાંઠિયા ખાઈ લઈ. આજે વળી આવી બેસી ગઈ. આમ તો વાતતી હોય, આમ ના પાડતી હોય ખાવાની. તો ભાઈ આવ્યો કે નાસ્તો કરી લઈ અને ભાઈ ઓફિસે સવારના 9 વાગી ગયા છે. ના ભાઈ જો અત્યારે ફાઇનલી પોતે બેસી ગયા છે ત્યારે વાઈટું કરવા અને ઓલી બેસી ગઈ છે વાંચવા. અને હજી પેપર હે ક્યુ પેપર હે? લઈ આવજે. ઓય ઓય ક્યુ પેપર હે? ક્યુ હે? હે આઈટી આઈટીનું ફૂલ ફોર્મ એમ. હા એને આઈટી આવે, મારે આઈટી આવે, પણ મારે આઈટીનું મિનિંગ થાય ઇન્કમ ટેક્સ. સમજી? ઇન્કમ ટેક્સ થાય એનું મિનિંગ. શું ભાગે? ઓ તો ભાઈ ચાલો એને કાલે હવે છેલ્લું પેપર હે. તો પછી પરમ દિવસ ઓફિસે કે કોલેજે? કોલેજે જવાનું હે? કોલેજે નથી જવાનું એવું? તો પરમ દિવસથી તો ઓફિસે એમ ને? બે બેનપણીઓ ભેગી થાય પાછી કા બોલું સીતારામના બિલ કરશે આવી રે કા. હવે ચાલો હવે એને તો નિરાય છે. અને હવે હું જાઉં હવે ઓફિસે. અત્યારે તો બુધવારે તો ભાઈ 9:30 હમણાં જાઉં ઓફિસે. પછી સાંજે આવી 7:30-8 વાગે. હવે ચાલો હાલો જાવું બરાબર. એટલે થોડીક પછી જવું એમ. ચાલો શું છે ઓય હું બોલ 9:30 કરતી આમ વાંચવા મંડાય એમ નખરા ન કરાય. આમાં ગમે એટલું નજીક રાખી છે, મગજમાં ઉતરે ને એટલું જ ઉતરે. સમજી? પેલે ધ્યાન દીધું હોય ને તો ન વાંચવું પડે એટલું બધું. ઓકે રાતના 8:15 વાગી ગયા છે. આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો. અને અત્યારે જ આ બાજુ રાતની રસોઈ આવડિયા બિચારી બનાવવા માંડી છે. શું બનાવવાનું છે આપણે? સેવ ટમેટાનું શાક ને ભાખરી. હા શું કહો? હાલશે બીજું હું કાંઈ સેવ ટમેટાનું શાક એવું ના હો. દૂધી બુધી નથી કરવું એવું કે. હા તો ઢોકરા હાલશે. ઢોકરા કાંઈ ઇડલી જેવું હોય તો દૂધીના હલવો કરી નાખો તો હાલશે. તમે તારે દૂધીનો હલવો હાલશે કરી નાખો ત્યાં સાંજે કા કરી નાખો. નવરાત્રિમાં હું પડ્યા. ઓકે જો બપોરના ભાત ને એવું પડ્યું છે તો ભાઈ હું ઇડલીને બીજું ઠીક કરવું હોય કરી દેજો. ઢોકળા કરી નાખજો. હવે ચાલો સવારનું નક્કી થઈ ગયું. અત્યારે ભાઈ શાક ભાત પડ્યા છે અને ભાખરી અને સેવ ટમાટાનું શાક કર્યું. એ તો નો ભાવે. બટાકાનું શાક ને ભાત ખાઈ લી. અને કાલે પછી ઇડલી કા ઢોકળા જી કરી દે. ઈ ક્યાં આવી ગયા હતા કથામાં? તો અમુક તો કહેતા હતા ને પૂરી થવાની છે. કાલે મને એમ કહેતા છેલ્લો દી ખાઈ લઈશ થોડી ઘણી. એવું નક્કી ન હોય ભાઈ. સામે બધું આવે પછી ખબર પડે હું ખવાય. સમજી? તારે બનાવી નાખવાનું બધું પછી તારે તો આવેલું જ જાય. તો હું હાઈબ્રું આવી જાય. જમીન આવ્યા શું હતું જમવાનું? હે હા કાલે તો હવે ટોપરા પાક ને એવું બધું ખાને આવ્યો કા નીર. તો હવે કાલે જાઓ પાછું. તો અત્યારે જ જવાનું તો જમીન. હા તો અત્યારે જવાનું હોય ને તો કે જમાઈ ગયું લાવતા રહી. હવે બે હમણાં ખબર નહીં કે આખી હમણાં કથાનું બધા મંદિરનું નામ ટૂંકમાં વધારે મન લાગવા માંડ્યું ને. હવાના પરમાં મંદિરમાં જવાનું ચાલુ કરી દીધું, કથામાં જવાનું ચાલુ કરી દીધું. આમ શીખ કાંઈક તારે જવાય આમ મંદિરે. જાસ કોઈ દી કે દી ગઈ? આરામ જો કોઈ દી ગઈ હોય તો. મારી જેમ ન હોય. હું તો રોજ જાઉં. હે હા કાલે સવારમાં ઉઠે ને 10 વાગે ક્યાંથી આવે. હવે ચાલો જમવા મીઠે એટલે જમી. બાકી આ ખડખડ કરી જ રાખશે અત્યારે. તો ભાઈ ચાલો જમવાનું જો રેડી. અત્યારે શાક ભાત ખાઈ લઉં હું. અને આ ખાઈએ સેવ ટમેટાનું શાક અને ભાખરી. અને અરે ભૂંગળા બપોરના પડ્યા છે ને કંઈક લાડવા કંઈક આવ્યા છે. તો ભાઈ કાંઈ જમી લઈ. શું હે તારે ચાલુ રહે એટલે? હા હું ધમકી દેશ. જેવો આમ વિડીયો ચાલુ કરવા ગયો ને ડાયરેક્ટ એમાં ખાટલીમાં લેવા માંડી વાસણ. તાણે જ હોય એને પાછું કા. ઓ
અને આ બાજુ અત્યારે મેચ ચાલુ છે ભાઈ. મેચ જોતા જોતા ગાયો ગાવે જમી લઈ. ફાઇનલી જમાઈ ગયું છે અને એ બે તો જો આરામથી બેઠા બેઠા આમ રીલ જોવે છે ફોનમાં. એક જ ફોનમાં બે જોવે. એનો ફોનમાં ચાર્જિંગમાં હશે, સ્વિચ ઓફ હશે કા એને એવું બહુ પાછું ફોનમાં ચાર્જિંગ તો હોય જ નહીં કોઈ. તો ભાઈ ચાલો આ સાથે આ ઘડિયાળમાં આમાં 6 વાગ્યા હજી. આમાં જો 9 વાગી ગયા, 9 ને 5. તો ભાઈ આ સાથે આટલું લોકો પૂરો કરી છે. બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.